વેલકમ ટુ અમિત શુક્લા યુટ્યુબ ચેનલ ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આજે છે 6 ઓગસ્ટ. તો 6 ઓગસ્ટને લગતા મહત્વના કરંટ અફેર્સ પર આજ ચર્ચા કરીશું. તો પહેલો સવાલ છે, હાલમાં કયા દેશે ચંદ્ર પર તેનું પ્રથમ અવકાશયાન લોન્ચ કર્યું? તો હાલમાં દક્ષિણ કોરિયાએ. કોને? દક્ષિણ કોરિયાએ તેનું જે પ્રથમ સ્વદેશી મૂન મિશન છે લોન્ચ કર્યું. હવે આ જે ઓર્બિટર છે કોની માધ્યમથી લોન્ચ કરવામાં આવ્યું છે? તો જે એલન મસ્ક સાહેબની કંપની છે સ્પેસ એક્સના, રાઈટ, એલન મસ્ક સાહેબની જે કંપની છે સ્પેસ એક્સના જો વાત કરી ફાલ્કન 9 ના રોકેટ જે લોન્ચ વ્હીકલ પર લોન્ચ કરવામાં આવ્યું છે અને ડિસેમ્બર 2022માં તેના જે નિર્ધારિત સ્થાન છે ત્યાં પહોંચશે. જો આ મિશન સફળ થાય છે તો ચીન, ભારત અને યુએસ ના અવકાશયાન સાથે જોડાશે જે ચંદ્ર પર પહેલેથી જ કામ કરી રહ્યા છે. અને આ જે ઓર્બિટર જે મોકલવામાં આવ્યું છે એનું નામ આપવામાં આવ્યું છે ધનુરી. શું નામ આપવામાં આવ્યું છે દક્ષિણ કોરિયામાં? ધનુરી. ધનુરીનો મતલબ થાય છે કોરિયાઈ ભાષામાં ચંદ્રનો આનંદ. શું કહેવામાં આવે છે? ચંદ્રનો આનંદ. હવે આ જે ઓર્બિટર મોકલવામાં આવી રહ્યું છે ચંદ્ર પર દક્ષિણ કોરિયાના માધ્યમથી, તો એનું કામ છે જે પાણીના બરફ છે, યુરેનિયમ છે, હિલિયમ-3 છે, સિલિકોન છે અને એલ્યુમિનિયમ જેવા ચંદ્ર પર જે રહેલા જે સંસાધનો છે એમનું સંરક્ષણ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. શું કામ સોંપવામાં આવ્યું છે? તો ફરીથી બોલી દઉં છું, યુરેનિયમ, હિલિયમ-3, સિલિકોન, ત્યારબાદ એલ્યુમિનિયમ અને ચંદ્ર પર રહેલા જે અલગ અલગ સંસાધનો છે એમનું સંરક્ષણ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. ચલો ઠીક છે સર, આ બી એક મુદ્દો યાદ કરી લેજો. વર્ષ સુધી ચાલનારા આ મિશનમાં ધનુરી અનુસંધાન દ્વારા 6 અલગ અલગ ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવશે, જેનાથી ભવિષ્યમાં મિશનો માટે, માને કે ભવિષ્યમાં જ્યારે બી અહીં આગળ લેન્ડિંગ સાઇટ, રાઈટ, લેન્ડિંગ સાઇટ ઓળખવામાં સરળતા રહેશે અને અહીં આગળ ચંદ્રની સપાટીનું નિરીક્ષણ પર કરશે. તો આ પણ તમે દેખી શકો. તો ભારત, રશિયા અને જાપાન પણ 2022-23માં નવા મિશન લોન્ચ કરશે. નાસા ઓગસ્ટ 2022માં આર્ટેમિસ પ્રોગ્રામ હેઠળ તેનું મેગા મૂન રોકેટ લોન્ચ કરશે અને આ મિશનના ભાગરૂપે ખાલી ક્રૂ કેપ્સ્યુલ ચંદ્ર પર મોકલવામાં આવશે. અને દક્ષિણ કોરિયાનું ચંદ્ર મિશનનું નામ શું છે? દાનુરી. દાનુરીનો મતલબ ખ્યાલ છે ને કે ભાઈ ચંદ્રનો આનંદ. ઠીક છે. હવે જે દાનુરી જે મિશન છે તો દાનુરી સેટેલાઇટ અથવા અંતરિક્ષ યાનને જોડવા માટે વાયરલેસ ઇન્ટરનેટને ડેવલપ કરવાનો પ્રયત્ન કરશે. શું કહે છે? જે દાનુરી છે સેટેલાઇટ ઓર અંતરિક્ષ યાનને જોડવા માટે વાયરલેસ ઇન્ટરનેટને ડેવલપ કરવાનો પ્રયત્ન કરશે અને નેટવર્ક ચેક કરવા માટે અહીં આગળ જે કોરિયાઈ પ્રખ્યાત પોપ બેન્ડ છે બીટીએસ, કદાચ સાંભળ્યું હશે, બીટીએસ નું એક ગીત છે ડાયનામાઇટ ને સ્ટ્રીમ કરશે. રાઈટ, ડાયનામાઇટ એક ગીત છે એને સ્ટ્રીમ કરશે. અને જો આ મિશન સફળ રહ્યું, રાઈટ, જો આ મિશન સફળ રહ્યું તો જે સાઉથ કોરિયા છે, અમેરિકા, રશિયા, ચીન, જાપાન, ઇઝરાયલ અને ભારત બાદ, રાઈટ, 7મો દેશ બની જશે. કેટલામો દેશ બની જશે? 7મો દેશ જેને ચંદ્ર પર અહીં આગળ મિશન, જો વાત કે ચંદ્ર મિશન સફળ કર્યું. તો આ પણ તમે દેખી શકો. જો દક્ષિણ કોરિયાની વાત કરીએ તો જૂનમાં અમને પોતાનું પહેલું એક સ્પેસ રોકેટ લોન્ચ કર્યું. નામ યાદ કરશો, નૂરી. શું નામ હતું? નૂરી. તો આ પણ તમે દેખી શકો. શું નામ છે? નૂરી. હવે તમે એક શબ્દ સાંભળ્યો છે ઓર્બિટર, રાઈટ, અહીંયા આગળ તમે આગળ એક શબ્દ સાંભળ્યો તો ઓર્બિટર લગભગ ક્યાં સાંભળ્યો? તો અહીં તમે દેખી શકો કે ભાઈ દક્ષિણ કોરિયા લુનર ઓર્બિટર. ઓર્બિટરનો મતલબ શું થાય? મનમાં સવાલ આવો જે જે ચંદ્ર છે અથવા જે સેટેલાઇટ છે કેમ નીચે નહીં પડતા? પૃથ્વી અને બાકીના ગ્રહો તમને ખ્યાલ છે સૂર્યની આજુબાજુ ફરે, એ રીતના ચંદ્ર અને સેટેલાઇટ કોની આજુબાજુ? તો અહીંયા આગળ પૃથ્વીની આજુબાજુ. તો મનમાં સવાલ હતો ભાઈ આ કેમ પડતા નહીં? દેખો, જ્યારે તમે કોઈ બોલ ફેંકો છો હવામાં, જો સીધો ફેંકો છો તો ગોળ ગોળ ફરીને પડી જાય. સેકન્ડ ટાઈમ જોરથી ફેંકો તો ભાઈ દૂર જશે, બટ એટ ધ એન્ડ ઓફ ધ ડે પડી જ જશે, રાઈટ, કે ભાઈ અહીંયા આગળ તરત પડી જશે. બટ માની લો ભાઈ તમારી પાસે અચાનક એક સુપર નેચરલ પાવર આવી, તાકાત આવી ગઈ ને તમે એ બોલને એટલા જોરથી ફેંકો છો કે ભાઈ પૂરી દુનિયાનું ચક્કર લગાવીને તમને પાછળથી આઈને હિટ કરે છે. તો અહીં આગળ જે રીતે તમે બોલ ફેંકશો તો એ ગોળ ગોળ ફરતો હશે, રાઈટ. એ રીતે એ પૃથ્વીની સાથે બી ગોળ ગોળ ફરશે. કારણ શું છે? ભાઈ આમાં જે ફોર્સ છે એ ખૂબ જ મજબૂત છે, ખૂબ જ જોરથી ફેંકવામાં આવે છે, તમારી પાસે એક્સટર્નલ પાવર છે. તો હંમેશા, રાઈટ, જ્યારે તે, રાઈટ, હંમેશા જે બોલ છે શેના લીધે પડી? તો ગ્રેવિટીના લીધે. બટ જો અહીંયા આગળ ગ્રેવિટીની કહાની ના હોય તો
એટલા માટે ઓર્બિટમાં કોઈ વસ્તુને પહોંચાડવા માટે શેની જરૂર હોય? મજબૂત સ્પીડની જરૂર હોય, રાઈટ? શેની જરૂર હોય? મજબૂત સ્પીડની. જો સપોઝ અહીંયા આગળ તમે આને સ્લોથી જો હવામાં માને કે સ્પેસમાં મોકલો તો, જો સ્લો સ્પીડથી મોકલવામાં તો શું થાય? નીચે પડી જાય. બટ જો ખૂબ જ સ્પીડમાં ફેંકો તો ગ્રેવિટીની બહાર નીકળી જાય, અને ગ્રેવિટીની બહાર નીકળી જાય ત્યારે શું થશે? ત્યારે નહીં પડે. ને એના માટે જો તમને યાદ હોય, આઇઝેક ન્યૂટન સાહેબે એક થિયરી આપી હતી, રાઈટ? આ પ્રકારનો જે થોટ પ્રોસેસ કોણે શોધ્યો હતો? આઇઝેક ન્યૂટન સાહેબે. અને ન્યૂટન સાહેબે અહીં આગળ જે મેં તમને જાદુઈ તાકાતની વાત કરી છે એની જગ્યાએ શેનો ઉપયોગ કર્યો? કેનન, તોપનો ઉપયોગ કર્યો હતો, જેને ન્યૂટન્સ કેનન્સ લો કહેવામાં આવે છે. કેટલા છે? હંમેશા સેટેલાઇટને સીધા ઉડાયા બાદ એની દિશા ચેન્જ કરી દેવામાં આવે છે, જેથી શું થાય કે તે પૃથ્વીને અહીં આગળ ઓર્બિટ કરવા, માને કે પૃથ્વીની આજુબાજુ ગોળ ઘૂમવા લાગે. અને આ સેટેલાઇટને અહીં આગળ અવકાશમાં મોકલવા માટે જે લોન્ચર્સ છે એ ખૂબ જ ઝડપથી આના જો વાત કે ખૂબ જ આના માટે જે ફોર્સ છે ખૂબ જ ઝડપી ફોર્સ લાગે. તો આ પણ તમે દેખી શકો. ને તમને એક થિયરી યાદ હોય તો G is equal to v²/r જો યાદ કરી શકો. ઠીક છે? ચલો ડન છે. તો આ પણ એક સંદર્ભ જરૂર ધ્યાનમાં રાખજો. અને અહીં આગળ વાત છે ચંદ્રની. તો ચંદ્ર પરથી થોડા મજબૂત તમારી એક્ઝામને ઓરિએન્ટેડ સવાલ લઈ લી. દેખો આજ તો સ્લાઇડ બી લઈને આવ્યા છે. હા સર, રાઈટ? આજ જો વાત કરી સ્લાઇડ લઈને આવ્યા છે કે યાર લખાઈશું મજબૂત. તો ચંદ્ર પર જીકે, રાઈટ? એ તમારી એક્ઝામમાં બની શકે, રાઈટ? નોર્મલ નહીં બટ મજબૂત. તો અહીં આગળ જો વાત કે પહેલો સવાલ બેઝિકલી કે પૃથ્વીનો એકમાત્ર સેટેલાઇટ, તો તમે લખશો હા સર ચંદ્ર. ત્યારબાદ એક સવાલ પૂછે કે કોને જીવાશ્મ ગ્રહ કહેવામાં આવે છે? કોને જીવાશ્મ ગ્રહ કહેવામાં આવે છે? તો તમે લખશો ચંદ્ર. સર બધું ચંદ્રની વાત છે, ચંદ્ર જ આવશે, રાઈટ? ત્યારબાદ અહીં આગળ એક સવાલ બની જાય કે ભાઈ પૃથ્વીથી ચંદ્રના કેટલા પરસેન્ટેજ ભાગને જોઈ શકાય? કેટલા પરસેન્ટેજ ભાગને જોઈ શકાશે? આ બી એક મજબૂત સવાલ છે, રાઈટ? 57%. ઘણી જગ્યાએ તમને ઓપ્શનમાં 59% છે, બટ બંનેમાંથી એક જ હશે, રાઈટ? તો 57 યા 59 બંને ધ્યાન રાખી લેજો. મોસ્ટ ઓફ તમને 57% દેખાશે, ઘણી જગ્યાએ 59% બી હોય. ત્યારબાદ ચંદ્રની સપાટીના આંતરિક ભાગમાં સ્થિત જે જમીની આકૃતિઓના સળીને શું કહેવામાં આવે છે? ચંદ્રની સપાટીના શબ્દો સાંભળજો, રાઈટ? અક્ષર મજબૂત છે, રાઈટ? તો અક્ષર વિશે કમેન્ટ ના કરતા. અક્ષરની કહાની ગંભીર છે, તો અક્ષર વિશે જે બી પ્રેમ વાળા શબ્દો હોય મનમાં બોલ દેજો. ચંદ્રની સપાટીના આંતરિક ભાગમાં સ્થિત જમીની આકૃતિઓના અધ્યયનને શું કહેવામાં આવે છે? તો તમે લખશો આ જે સ્ટડી કહેવામાં આવે છે એને કહેવામાં આવે છે સેલેનોલોજી. સેલેનોલોજી. દેખો આ યાદ કરી લેજો. ઓકે. ત્યારબાદ જો વાત કરીએ ચંદ્રના સૌથી ઊંચા પર્વતનું નામ શું છે? આ બી એક એક્ઝામમાં સવાલ હતો. ચંદ્રના સૌથી ઊંચા પર્વતનું નામ શું છે? નામ છે લિબનિટ્ઝ પર્વત. લિબનિટ્ઝ પર્વત. લિબનિટ્ઝ પર્વત, રાઈટ? ચંદ્રના સૌથી ઊંચા પર્વતનું નામ. ચંદ્ર પર પહોંચનારા સૌથી પહેલા અંતરિક્ષ યાત્રી કે જે ચંદ્ર પર પહોંચ્યા હતા. પહોંચનારની વાત છે. ચંદ્ર પર પહોંચનાર સૌથી પહેલા અવકાશ યાત્રી. આમનું નામ શું હતું? તો અહીંયા આગળ યાદ કરશો નીલ આર્મસ્ટ્રોંગ. હા સર, આમનું નામ તો સાંભળ્યું છે. ને આમની સાથે એક વ્યક્તિ હતા જેમનું નામ હતું એડવિન એલ્ડ્રિન. સર એડવિન એલ્ડ્રિન. સર એડવિન એલ્ડ્રિન. અરે હા સર. બટ એક્ઝામમાં સવાલ શું પૂછે છે કે ચંદ્ર પર સૌથી પહેલા પગ કોને મૂક્યો હતો? રાઈટ? હા સર, જેને પહેલો પગ મૂક્યો છે અને બીજો પગ બી એમને મૂક્યો છે, રાઈટ? ચંદ્ર પર પહેલો પગ તો તમે લખી શકો એડવિન એલ્ડ્રિન સાહેબ.
सॉरी एडमिन एल्ड्रिन क्या आंसर, नील आर्मस्ट्रांग साहब, राइट, नील आर्मस्ट्रांग साहब, ठीक। ओके, तो आ स्लाइड भूसी नाखू छू, पॉज કરીને આટલું લખી લેજો, ડન છે? ઓકે, આ ભૂસા છે બી નહીં, ઓકે હા, ઓકે। ત્યારબાદ જો વાત કે આગળ વધી, સવાલ નંબર 8 લઈએ। ત્યાર પછી ચંદ્ર પૃથ્વીની એક પરિક્રમા કરવામાં કેટલો સમય લગાવે? ચંદ્ર પૃથ્વીની એક પરિક્રમા કરવા કેટલો સમય લગાવે? યા તો તમને ખ્યાલ છે 27 દિવસ 8 કલાક, કેટલા? 27 દિવસ 8 કલાક જે ચંદ્ર છે પૃથ્વીની પરિક્રમા કેટલો? 27 દિવસ 8 કલાક। ત્યારબાદ એક બેઝિક સવાલ પૂછ્યો, ચંદ્રનો વ્યાસ કેટલો છે? મોસ્ટ ઓફ વિદ્યાર્થી શું લખી નાખે? 34 68, 34 દુ 68 માં ફસાઈ જાય, બટ 34 80 છે, રાઈટ? કેટલો છે? 34 80 કિલોમીટર। ચંદ્રનું જે માસ છે, ચંદ્રનું જે દ્રવ્યમાન યા માસ જે બી લખો, પૃથ્વીના દ્રવ્યમાન કરતા કેટલું છે? તો અહીં તમે લખી શકો 1/81। ચંદ્ર અને પૃથ્વી વચ્ચે એવરેજ અંતર કેટલું છે? તો તમે લખી શકો ભાઈ 3,84,365। અરે હા સર, એટલા માટે 365। ઓકે, ત્યારબાદ જો વાત કે સી ઓફ ટ્રાન્ક્વિલિટી ક્યાં છે? તો આ બી ચંદ્ર પર છે। સી ઓફ ટ્રાન્ક્વિલિટી ક્યાં છે? ચંદ્ર પર છે। આના શું કહેવામાં આવે છે? સી ઓફ ટ્રાન્ક્વિલિટી ની વાત કરીએ તો શાંતિ સાગર। શું કહેવામાં આવે છે? શાંતિ સાગર। ચંદ્રના જે ધૂળના મેદાનની વાત કરી, રાઈટ, તો શું કહેવામાં આવે છે? શાંતિ સાગર। તો સી ઓફ ટ્રાન્ક્વિલિટી, રાઈટ, આ યાદ રાખજો। ત્યારબાદ એક આવો એક બેઝિક સવાલ પૂછે, જ્યારે ચંદ્ર એન્ડ પૃથ્વી, રાઈટ, જ્યારે ચંદ્ર જો વાત કરી પૃથ્વીની સૌથી નજીક હોય, જ્યારે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય તો આ સ્થિતિને શું કહેવામાં આવે છે? આ સ્થિતિને શું કહેવામાં આવે છે? આ સ્થિતિને કહેવામાં આવે છે સુપરમૂન। શું કહેવામાં આવે છે? સુપરમૂન। તો એક સવાલ એક એક્ઝામ બન્યો તો ભાઈ, ચંદ્ર પર વિસ્ફોટ થાય તો એનો અવાજ પૃથ્વી પર સંભળાય? કમેન્ટ લખજો વિડિયો પોઝ કરીને, કમેન્ટ લખો ફટાફટ વિડિયો પોઝ કરીને। ચંદ્ર પર વિસ્ફોટ થાય તો એનો અવાજ પૃથ્વી પર સંભળાય? તો તમે લખશો ના। કેમ પ્રભુ? કારણ એ છે કે ચંદ્ર પર કોઈ એટમોસ્ફિયર જ નહીં। કારણ શું છે કે એટમોસ્ફિયર છે જ નહીં, તો બી અવાજ ક્યાંથી થશે? સાઉન્ડ ને શું કરવું પડે? સાઉન્ડ ને અહીંયા આગળ પ્રોપેગેટ કરવા માધ્યમની જરૂર પડે। તો જ્યારે અહીંયા આગળ વાતાવરણ જ નહીં તો બી અવાજ ક્યાંથી આવશે? ધેટ્સ વાય તમે દેખો ચંદ્ર પર એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી આગળ વાતચીત નહીં સાંભળી શકતા, રાઈટ, એક વ્યક્તિ બીજા વ્યક્તિથી। तो आप पण તમે ધ્યાન રાખી શકો। तो माने कि सर चंद्र पर दीवारों ना कान नहीं होता? हाँ सर, चंद्र पर दीवारों ना कान नहीं होता, ठीक। तो आ भी एक पॉइंट है, जरूर ध्यान में रखो कि चंद्र से थोड़ा बीजा सवाल लखाइए, राइट, कि जे भी सवाल कोई बनता हशे ए हूँ तमाम लखाई दઉં છું, ठीक। ओके, હવે જો વાત કરીએ આગળ, ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ, ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતા, રાઈટ, ગુરુત્વાકર્ષણ બળ કરતા કેટલું છે? તો અહીં તમે દેખી શકો 1/6 છે। કેટલું છે? 1/6। मतलब सर, मतलब એ કે ભી માની લો કે તમારું વજન 96 કિલો છે,
કેટલું છે 96 કિલો. તમે પરેશાન છો કે અહીં આગળ તમારું વજન વધુ છે, રાઈટ? તો એવા કિસ્સામાં જો તમે ચંદ્ર પર જાઓ છો તમારું વજન કેટલું થઈ જાય? 16 નું ઘડિયું નહીં આવડી રહ્યો, અરે ગજબ સર. તો થઈ જશે તમારું કેટલું? 16 કિલો, રાઈટ? કેટલા છે? અરે હા સર. માની લો ભાઈ એક્ઝામ્પલ હજુ બીજું લઈ લઈએ કે ભાઈ માની લો ભાઈ તમારું વજન છે 60 કિલો, તો ચંદ્ર પર કેટલું વજન રહેશે? તો ભાઈ 10 કિલો વજન રહેશે. અરે હા સર, તો સર ચંદ્ર પર ડાયટિંગ ની જરૂર નહીં. હા માની લો જો વજન ઘટાડો જે હેતુ છે, ઠીક છે, તો આ પણ તમે દેખી શકો, રાઈટ? આ પણ એક મુદ્દો છે જેને તમે દેખી શકો. ઓકે, આગળ વાત કરીએ. ઓકે, તમારા માટે એક સવાલ છે, મને એક જવાબ દેજો. ક્લેવિયર શું છે? તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ક્લેવિયર ચંદ્રના સંદર્ભમાં. ઠીક, ચલો હવે આગળ વાત કરીએ કે ભાઈ ચંદ્રથી એક સવાલ આ બને છે. ચંદ્રથી પ્રકાશ પૃથ્વી પર પહોંચવા માટે કેટલો સમય લાગશે? તો તમે લખશો 1.28 સેકન્ડ. કેટલો? 1.28 સેકન્ડ. અને એક સવાલ પૂછી લે કે ચંદ્રથી વ્યક્તિને, રાઈટ, ચંદ્રથી વ્યક્તિને આકાશ કેવું દેખાય? ચંદ્રથી વ્યક્તિને આકાશ કેવું દેખાય? તો બ્લેક. કારણ શું? એટમોસ્ફિયર ન હોવાના કારણે. તો આ પણ તમે દેખી શકો. ઓકે, તમને ખ્યાલ છે જ્યારે મેં ચંદ્ર જો વાત કરી, જે નીલ આર્મસ્ટ્રોંગ સાહેબ અને બઝ એલ્ડ્રિન સાહેબની વાત કરી, તો ભાઈ એમનું જે મિશન હતું કયું હતું? એપોલો 11. ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું? 20 જુલાઈ 1969 ના રોજ પહોંચ્યા હતા. 69. કોનું મિશન હતું? ભાઈ નાસાનું, ઠીક છે. અને રોકેટ પૂછી લે તો એપોલો 11 માં, તો રોકેટ પૂછી લે તો તમે લખશો સેટર્ન VSA 506. ઠીક છે, તો આ જરૂર ધ્યાનમાં રાખજો. આ સવાલ જરૂર ધ્યાનમાં રાખજો, રાઈટ? સૂર્યગ્રહણ ક્યારે થાય? અમાસના દિવસે, રાઈટ? સૂર્યગ્રહણ ક્યારે થાય? અમાસના દિવસે. અને જો એક કેલેન્ડર માસમાં, રાઈટ, એક કેલેન્ડર માસમાં માને કે એક મંથમાં જો તમને 2 પૂર્ણિમા દેખાઈ જાય, માને કે 2 વખત પૂર્ણિમા આવી જાય, તો એને શું કહેવામાં છે? બ્લુ મૂન. શું કહેવામાં આવે છે? બ્લુ મૂન. તો આ પણ તમે દેખી શકો. ઠીક, ચલો તો સવાલ નંબર લઈશું સેકન્ડ. તો ભાઈ આ ચંદ્ર વિશે મારા હિસાબથી જે બી મહત્વપૂર્ણ સવાલ હતા મેં તમને લખાઈ દીધા. ડન. સવાલ નંબર લઈશું સેકન્ડ. હાલમાં પીએમ મોદીએ કયા શહેરમાં શ્રીમદ રાજચંદ્ર મિશનના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું? તો ભાઈ હાલમાં પીએમ મોદી સાહેબે શ્રીમદ રાજચંદ્ર મિશનના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? ધરમપુર ખાતે. તમને યાદ છે શ્રીમદ રાજચંદ્ર સાહેબ વિશે જ્યારે બી જાણો તો આમના વિશે જ્યારે બી સાંભળો છો તો એક નામ યાદ આવે છે, શ્રી મહાત્મા ગાંધીજી. હા સર, યાદ આવે. તો જે શ્રીમદ રાજચંદ્રજી છે તેઓ મહાત્મા ગાંધીજીના કોણ હતા? આધ્યાત્મિક ગુરુ. હા સર, આ તો ઇતિહાસમાં ભણ્યા હતા, તો બસ આ યાદ કરી લેજો. ઓકે, તો શ્રીમદ રાજચંદ્રજી છે તેઓ એક સંત હતા, જૈન ધર્મગુરુ છે, જૈન ધર્મગુરુ હતા, સુધારક હતા. અને 19મી સદીમાં, રાઈટ, 19મી સદીમાં અહીં આગળ આમનો જન્મ થયેલો. જન્મ આમની જો વાત की 1867 માં જન્મ થયેલો. ક્યારે? 1867 માં. ને જે નિદાન છે 1901, રાઈટ, 1901 માં. ને જેઓ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા. તેમને દુનિયાને એક સમૃદ્ધ વિરાસત આપી અને આવનારા સાધકોની પેઢીને માર્ગદર્શન બી આપ્યું. અને તેમના જ, રાઈટ, આ જ સંદર્ભમાં જો વાત की ગાંધીજીએ તેમને શું બનાવ્યા હતા? પોતાના આધ્યાત્મિક ગુરુ. તો ભાઈ વર્તમાનમાં મુદ્દો શું ચર્ચામાં છે? તો વર્તમાનમાં મોદી સાહેબ અહીં આગળ ગુજરાતના ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર મિશનના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું અને અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. અને આ પ્રોજેક્ટ વર્ચ્યુઅલ રીતે માને કે ભાઈ ઓનલાઈન 4 ઓગસ્ટ 2022 ના રોજ લોન્ચ કરવામાં. હવે આ પ્રોજેક્ટની વાત કરી વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અને આ 250 બેડની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે. કેટલી? 250 બેડ. અને જેના માટે રૂપિયા 200 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. હોસ્પિટલ અત્યાધુનિક મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે, જે ગુજરાતના લોકોને વિશ્વ કક્ષાની અહીં આગળ તબીબી સુવિધા પૂરી પાડશે. શ્રીમદ રાજચંદ્ર વેટરનરી હોસ્પિટલ. પ્રધાનમંત્રીએ શ્રીમદ રાજચંદ્ર વેટરનરી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો અને 70 કરોડના ખર્ચે
તેનું નિર્માણ થશે. હોસ્પિટલ, વેટનરી ડોક્ટર, સહાયક સ્ટાફ અને ઉચ્ચ કક્ષાની સુવિધાથી સજ્જ હશે. શ્રીમદ રાજચંદ્ર સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વુમનનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો અને 40 કરોડના ખર્ચે તેનું અહીં આગળ નિર્માણ કરવામાં આવશે. તો આ થોડા ઘણા પોઈન્ટ દેખી લેજો. તમારા માટે સવાલ છે કમેન્ટ બોક્સ માટે કે વર્તમાનમાં ગુજરાત બજેટમાં સ્વાસ્થ્ય વિશે કઈ કઈ મહત્વની જોગવાઈ કરવામાં આવી છે. રાઈટ, ગુજરાતના બજેટમાં સ્વાસ્થ્ય વિશે કઈ કઈ મહત્વની જોગવાઈ કરવામાં આવી છે. તમારે બજેટમાં તમારા હિસાબે જે ઇમ્પોર્ટન્ટ હોય બી એક્ઝામ ઓરિએન્ટેડ એ જ કમેન્ટ કરવાની છે અને એના સંદર્ભમાં તમારે બજેટ વાંચવું પડશે. ઠીક, તો 5 મિનિટનો અવકાશનો ઉપયોગ કરી લેજો. સવાલ નંબર લઈશું 3. હાલમાં ઈસરોએ કયા નામનું તેમનું સૌથી નાનું કમર્શિયલ રોકેટ લોન્ચ કરવાની જાહેરાત કરી? તો વર્તમાનમાં ઈસરોએ આઝાદી સેટ, કયા નામનું? આઝાદી સેટ નામનું એક કમર્શિયલ રોકેટ લોન્ચ વહન કરવાની જાહેરાત કરી. કેમ જાહેરાત કરી? વર્તમાનમાં ભારત આઝાદી અમૃત મહોત્સવ મનાઈ રહ્યું છે, જેના સંદર્ભમાં ઈસરો બી ઈચ્છે છે કે અહીં આગળ ઈસરોનું બી કોન્ટ્રીબ્યુશન રહે, જેના માટે અવકાશમાં તિરંગો ફરકાવવા માટે, શેના માટે? અવકાશમાં તિરંગો ફરકાવવા માટે આઝાદી સેટ નામનું એક નાનું કમર્શિયલ રોકેટ લોન્ચ કરવાની વાત છે. ક્યાંથી લોન્ચ થશે આ? તો શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી. ક્યાંથી? શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી. ને આ જે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ આઝાદી જે વર્તમાનમાં 75મી આઝાદી અમૃત મહોત્સવ મનાઈ રહ્યો છે, તો તેનું અહીં આગળ વિઝન કરશે. ને આનું મેઇન કામ શું રહેશે? તો આનું મેઇન કામ રહેશે અવકાશમાં તિરંગો ફરકાવવાનું. તો 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે ખાસ તૈયારી કરવામાં આવી છે, જે વૈજ્ઞાનિક સદ્ભાવને પ્રોત્સાહિત કરશે અને યુવાન છોકરીઓને કારકિર્દી તરીકે અવકાશ સંશોધન પસંદ કરવાની તક ઊભી કરશે. તમને યાદ છે ઈસરો દ્વારા એક પ્રોગ્રામ ચલાવવામાં આવે છે, જો નામ યાદ કરો, યુવિકા પ્રોગ્રામ 13 મે 2019 ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો, જેના અંતર્ગત જે અહીં આગળ યુવાઓ છે તેઓ વિજ્ઞાન માને કે સાયન્સ તરફ પોતાની રુચિને વધારે, એના માટે તમને ખ્યાલ છે યુવિકા પ્રોગ્રામ અંતર્ગત શરૂઆતમાં CBSE ના જે 9મા ધોરણના બાળકો છે એમને પસંદ કરવામાં આવતા, એમને ટ્રેન કરવામાં આવતા યુવિકા પ્રોગ્રામ અંતર્ગત, જો યાદ કરી શકો તો આઝાદી સેટ જે સેટેલાઇટ છે એના અંતર્ગત 75 પેલોડનો સમાવેશ છે. કેટલા? 75 પેલોડ. અને આ પેલોડ્સ ભારતની 75 ગ્રામીણ સરકારી શાળાઓની 750 યુવતીઓ દ્વારા બનાવવામાં આવ્યા છે. કેટલા? 75 ગ્રામીણ સરકારી શાળાઓની 750 યુવતીઓ દ્વારા બનાવવામાં આવ્યા છે, જે 8 કિલો ક્યુબસેટ છે અને 75 પેલોડ્સ માંથી દરેકનું વજન લગભગ 50 ગ્રામ છે. તો આ પણ તમે દેખી શકો. હવે દેખો મુદ્દા પર આવીએ. ચલો એક તો સવાલ આ રહ્યો. હવે સર એક્ઝામમાં જ્યારે જીપીએસસી ની વાત કરો ભાઈ, સાયન્સ એન્ડ ટેકનો એક સવાલ તો બનશે. આપણું બી કામ છે કે ભાઈ જે આપણી એક્ઝામના જે 70 દિવસ છે તો એને ધ્યાનમાં રાખીને, રાઈટ, એને ધ્યાનમાં રાખીને અહીં આગળ, રાઈટ, અહીં આગળ જો વાત કરીએ, કાર્યકાજ કરીએ. એક સેકન્ડ. ठीक है कि भी रिवीजन थोड़ू थोड़ू करता रहिए. डन. तो भी रोज प्रयत्न रहશે કે કમ સે કમ 7-8 મહત્વના સવાલ જો સાયન્સ નો સવાલ આ તો રિપીટ કરાઈ, તો આજે भी પ્રયત્ન કરી. देखो ત્યારબાદ જો પહેલો સવાલ લઈએ કે ભી કયા દેશે, આવો સવાલ બનશે, કયા દેશે દુનિયાનું પ્રથમ એન્ટી, જો વાત કરીએ મિસાઇલ લેઝર સિસ્ટમ, એન્ટી મિસાઇલ લેઝર સિસ્ટમ લોન્ચ કરી. ખ્યાલ છે? એન્ટી મિસાઇલ લેઝર સિસ્ટમ, રાઈટ. જો વાત કરીએ આયરન બીમ નું સફળતાપૂર્વક, રાઈટ, આયરન બીમ ની સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. અરે હા સર, આ તો સાંભળ્યું છે, આયરન ડોમ સાંભળ્યું છે, તો આ તો યાદ આવી જાય. હા સર, ઇઝરાયલ. કોણ છે સર? ઇઝરાયલ. કયો દેશ છે? ઇઝરાયલ, રાઈટ. તો ભી અહીં આગળ વાત કરી વર્તમાનમાં જે એન્ટી મિસાઇલ લેઝર સિસ્ટમ કોને લોન્ચ કરી? તો ભી ઇઝરાયલે લોન્ચ કરી. આયરન બીમ નામ છે. આયરન ડોમ શું હતું ભી? આયરન ડોમ યાદ કરશો, એક અહીં આગળ ડિફેન્સ સિસ્ટમ હતી
કે ભાઈ માની લો જેમ કે ભારત પાસે S-400 છે કે ભાઈ 400 કિલોમીટર દૂરથી કોઈ મિસાઇલ આવે તો ભાઈ એને ડેસ્ટ્રોય કરી દે હવામાં, તો બસ આ આયરન ડોમ બી એ જ પ્રકારનું કાર્ય કરતું. અને આયરન ડોમમાં જો વાત કરીએ અહીં આગળ એ જે સિસ્ટમ હતી જે ફિલિસ્તીન સામે, જો તમને યાદ હોય જે થોડા સમય પહેલા જે ગાઝા પટ્ટીમાં જે કહાની બની હતી, રાઈટ, જે હમાસ આતંકવાદી સંગઠન અને ઇઝરાયલ વચ્ચે, તો એમાં જે આયરન ડોમ ખૂબ જ ચર્ચામાં હતું, યાદ કરી શકો. ત્યારબાદ એક સવાલ આવો બની શકે કે ભાઈ ભારતની પ્રથમ ડ્રોન સ્કૂલ કઈ છે? ભારતની પ્રથમ ડ્રોન સ્કૂલ ક્યાં બની? ભારતની પ્રથમ ડ્રોન સ્કૂલ, તો તમે લખશો ભાઈ ગ્વાલિયર એમપી. ક્યાં આવશે? ગ્વાલિયર એમપી. જેનું ઉદ્ઘાટન કોને કર્યું? જ્યોતિ આદિત્યરાય સિંધિયા સાહેબે. કોને કર્યું? જ્યોતિ આદિત્યરાય સિંધિયા સાહેબ. તો આ પણ તમે ધ્યાનમાં રાખી શકો. અને જેમને કયા ઓપરેશનને અહીંયા આગળ મજબૂતાઈથી અધ્યક્ષતા કરી હતી યુક્રેનમાંથી ભારતીયોને લાવવા માટે? તો યાદ કરશો ઓપરેશન ગંગા, જો યાદ કરી શકો. હા સર. ત્યાર પછી જો વાત કરીએ ઓપરેશન ગંગા હતું યુક્રેનમાંથી ભારતીયોને રેસ્ક્યુ કરવા માટે, કયું ઓપરેશન હતું? ઓપરેશન ગંગા હતું કે હું મિસમેચ કરી રહ્યો છું અફઘાનિસ્તાન સાથે? જલ્દી બોલજો, કમેન્ટ પોઝ કરો, ક્લાસ પોઝ કરો ને જવાબ દો. ચાલો ઠીક છે, આગળ વાત કરીએ. રાઈટ, જરૂર કહેતો હતું. ચલો ઓપરેશન ગંગા યુક્રેન માટે હતું, ચલો ઠીક છે, ક્લિયર છે. તો અફઘાનિસ્તાન માટે શું હતું? ત્યારબાદ સવાલ નંબર ત્રીજો છે, કઈ સંસ્થાએ દેશનું પ્રથમ સ્વદેશી પોલિસેન્ટ્રિક આર્ટિફિશિયલ ઘૂંટણ માટે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ બનશે, કદમને ડેવલપ કર્યું? કે ભાઈ આર્ટિફિશિયલ ઘૂંટણ નાખવાના સંદર્ભમાં કદમને ડેવલપ કર્યું. કદમ પૂછે ભાઈ આર્ટિફિશિયલ ઘૂંટણ માટેની વાત છે, તો તમે દેખી શકો ભાઈ આઈઆઈટી મદ્રાસ. કોણ છે આ કાર્ય પાછળ? આઈઆઈટી મદ્રાસ. તો આ પણ તમે દેખી શકો. ત્યારબાદ આ બી એક મહત્વપૂર્ણ સવાલ છે, સ્વદેશી નેવિગેશન સિસ્ટમ ગગનનો, સ્વદેશી નેવિગેશન સિસ્ટમ ગગનનો ઉપયોગ કરીને વિમાન લેન્ડ કરનારી પ્રથમ એરલાઇન કઈ બની? વિમાન લેન્ડ કરાવનારી પ્રથમ એરલાઇન કઈ બની? તો ભી ઇન્ડિગો. કઈ બની? ઇન્ડિગો. ઠીક છે, તો આ પણ તમે દેખી શકો. ચલો, તો આને પોઝ કરીને હું ભૂસી નાખું છું, તમે આને લખી લીધું. ચલો, ત્યારબાદ જો વાત કરીએ વર્તમાનમાં એક ઇન્ટરકોન્ટિનેન્ટલ દુનિયાની એક બેલિસ્ટિક મિસાઇલ ચર્ચામાં હતી. બેલિસ્ટિક મિસાઇલ, રાઈટ. તો ભાઈ અહીં આગળ વર્તમાનમાં કયા દેશે દુનિયાની સૌથી શક્તિશાળી ઇન્ટરકોન્ટિનેન્ટલ, રાઈટ, ઇન્ટરકોન્ટિનેન્ટ માને કે ભાઈ એક અહીં આગળ ખંડથી બીજા ખંડમાં જઈને, રાઈટ, અહીં આગળ અટેક કરી શકે. તો ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ સરમત, કોનું? સરમતનું પરીક્ષણ કર્યું. તો ભઈ આ સરમત કોને બનાવી છે? ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ દુનિયાની સૌથી મજબૂત. ભાઈ નામ છે રશિયા. અરે હા સર, રાઈટ, શું નામ છે? રશિયા. ત્યારબાદ સ્પેસ ટેકનોલોજી માટે, રાઈટ, સ્પેસ ટેકનોલોજી માટે મેટાવર્સથી, રાઈટ, મેટાવર્સ માટે સ્પેસ ટેક ફ્રેમ લોન્ચ કરનારું, સ્પેસ ટેક ફ્રેમવર્ક લોન્ચ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય. ભારતનું પ્રથમ રાજ્ય કયું છે?
તો તમે દેખી શકો તેલંગાણા, કયું છે? તેલંગાણા. ત્યારબાદ જો વાત કરીએ ચોંગસિંગ 6D સેટેલાઇટ કોણે લોન્ચ કર્યું? ઝોંગઝિંગ 6D સેટેલાઇટ કોણે લોન્ચ કર્યું? તો અહીં તમે દેખો ચીન દ્વારા, રાઈટ. હવે દેખો આ જે બી હું તમને સવાલ લખાવો, દેખો આમાં હું ડિટેલમાં, આવા બધા જૂના સવાલ છે, આમાં હું ડિટેલમાં જઈશ તો સમય આપણો જે ક્લાસનો વધી જશે. તો તમારે શું કરવાનું, આ જે બી સવાલ છે એના થોડા ઘણા પોઈન્ટ જાતે બી શોધી લેવાના. ઠીક છે. આ સવાલોના કે ભાઈ જેમ કે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ છે તો ભાઈ એની સ્પીડ દેખી લેવાની કે ભાઈ શું સ્પીડ છે. તો એ તમામ પોઈન્ટ્સ તમારે જાતે દેખી લેવાના. નેક્સ્ટ ટાઈમ જ્યારે બી મારી પાસે સમય રહેશે તો હું તમને 50 સવાલ કરાવી દઈશ સાયન્સ એન્ડ ટેકના, જે તમારો એક સેપરેટ કોર્સ આવતો હોય છે પહેલા તો. બટ અહીંયા આગળ હું તમને 50 સવાલ કરાવી દઈશ જેમાં ઇન ડિટેલ રહેશે. તો થોડો સમય આપો, તમારી એક્ઝામ પહેલા એ આવી જશે. ચલો, સવાલ નંબર 4 છે, હાલમાં કયા રાજ્ય મિશન ભૂમિપુત્ર શરૂ કર્યું? તો ભાઈ આસામ રાજ્ય. હવે આસામ રાજ્ય આ ભૂમિપુત્ર શું છે દેખો. તો ભાઈ આસામ રાજ્ય વર્તમાનમાં મિશન ભૂમિપુત્રના અનાવરણ કર્યું. આનો હેતુ એ છે કે જે વિદ્યાર્થીઓ છે એમને ડિજિટલ જાતિ પ્રમાણપત્ર સર્ટિફિકેટ આપવા માટે, રાઈટ, ડિજિટલ જાતિ પ્રમાણપત્ર સર્ટિફિકેટ આપવા માટે અહીં આગળ મિશન ભૂમિપુત્ર શરૂ કરવામાં આવ્યું, જેનો અમલ આદિજાતિ બાબત અને સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ દ્વારા કરવામાં આવશે. અને આ યોજનાની મુખ્ય વિશેષતા શું છે? તો મિશન ભૂમિપુત્ર લોકોને સરળ જાહેર સેવા આપવાના સરકારના મિશનને ચાલુ રાખશે. શું કહે છે? બી સરળ જાહેર સેવા, કે બી જાહેર સેવાનો લોકો યોગ્ય રીતે અને સરળતાથી ઉપયોગ કરી શકે એના માટે મિશન ભૂમિપુત્ર લોન્ચ કરવામાં આવ્યું કે બી ડિજિટલી સર્ટિફિકેટ આપી શકાય. અને આ અંતર્ગત સરકાર દ્વારા 2 પિલર બનાવવામાં આવશે. આ મિશન અંતર્ગત જે જાતિના પ્રમાણપત્ર આપવાની જે મેન્યુઅલ સિસ્ટમ છે, મેન્યુઅલ સિસ્ટમ માને કે ભાઈ તમે અહીંયા આગળ ઓફિસ પર જાઓ છો, ડોક્યુમેન્ટ જમા કરો છો અને એના માધ્યમથી તમને સર્ટિફિકેટ મળે, રાઈટ. એવા કિસ્સામાં ડાયરેક્ટ હવે તમે જાતે જ ઓનલાઈન થી તમે સર્ટિફિકેટ મેળવી શકો. તો આનાથી આવા દસ્તાવેજો મેળવવામાં લોકોની સમસ્યા પણ હલ થશે. મિશન ભૂમિપુત્ર હેઠળ ડેપ્યુટી કમિશનર 8 ઓગસ્ટ 2022 થી તમામ શૈક્ષણિક સંસ્થાઓના મુખ્ય શિક્ષકોને જાતિ પ્રમાણપત્ર માટે અરજીનું નવું ફોર્મેટ પ્રદાન કરશે અને મુખ્ય શિક્ષકોએ અરજી ફોર્મ ભરીને ડેપ્યુટી કમિશનરને સબમિટ કરવાનું રહેશે, જેઓ તેને સંબંધિત જાતિ અથવા જનજાતિના બોર્ડના મોકલશે. ઓકે, તો આ પણ તમે દેખી શકો. આસામની વાત છે, આસામના મુખ્યમંત્રી કોણ છે? હેમંત બિસ્વા શર્મા. આસામ અરુણાચલ પ્રદેશ વર્તમાનમાં ચર્ચામાં હતું જમીનના કારણે નામસાઈ કરારના અંતર્ગત. જો યાદ કરી શકો, આસામ અને અરુણાચલ પ્રદેશ, આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા છે. આસામનું જો કેપિટલની જો વાત કરી, આસામનું કેપિટલ શું બનશે? દિસપુર બનશે. આસામ હંમેશા પોતાના નેશનલ પાર્ક માટે જાણીતું છે અને વર્તમાનમાં જે ભારતનું સૌથી નવીનતમ નેશનલ પાર્ક કયું બન્યું? દેહિંગ પટકાઈ. અને આસામના નેશનલ પાર્ક યાદ રાખવાની ટ્રીક શું છે? તો મોંક દર્દ છે. શું છે ટ્રીક? મોંક દર્દ. માનસ, ઓરંગ, નામેરી, કાજીરંગા, દિબ્રુ સિખોવા, રાયમોના અને દેહિંગ પટકાઈ, રાઈટ, દેહિંગ પટકાઈ. અને જેમાં દેહિંગ પટકાઈ ભારતનું સૌથી નવીનતમ નેશનલ પાર્ક બન્યું છે. ઓકે, તમારા માટે કામ છે, જે બી લોકો સાંજના ક્લાસ ફોલો કરે છે 7 PM વાળા, રાઈટ, તો બી આસામના સ્ટેટિક્સમાં તમને ઘણીવાર લખાયા છે, તો આસામના તમામ સ્ટેટિક્સ એક જ કમેન્ટમાં સામેલ થઈ જાય એવો પ્રકારનો પ્રયત્ન કરો. ઠીક, ચાલો આગળ વાત કરીએ. સવાલ નંબર 5 છે, હાલમાં 30 જુલાઈના રોજ માય ગવર્નમેન્ટ પ્લેટફોર્મને કેટલા વર્ષ પૂર્ણ થયા? તો હાલમાં 30 જુલાઈના રોજ માય ગવર્નમેન્ટ પ્લેટફોર્મને 8 વર્ષ પૂર્ણ થયા. તો ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વની વૈષ્ણવે 30 જુલાઈ 2022 ના રોજ નવી દિલ્હીમાં માય ગવર્નમેન્ટના 8 વર્ષની ઉજવણી કરવા માટે, રાઈટ, માય ગવર્નમેન્ટના જો વાત કરીએ 8 વર્ષની ઉજવણી કરવા માટે આ કાર્યક્રમ શરૂ કર્યો. ને આ કાર્યક્રમ દરમિયાન G20 ના શેરપાનો મતલબ અહીં શું થઈ રહ્યો છે? લીડર, જે ભારતને રિપ્રેઝેન્ટ કરશે. શેમાં? તો 2023 નું જે G20 નું આયોજન છે ભારતમાં થશે. તો જેના G20 ના શેરપા કોણ છે? અમિતાભ કાંત. નીતિ આયોગના CEO કોણ છે? પરમેશ્વરન અય્યર જેવા મહાનુભાવ હાજર હતા. યુવા 2022 માટે જવાબદાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રાઈટ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો મતલબ શું છે? ભાઈ માનવી પોતાની કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને કોઈ એક નવા ચીજ વસ્તુનું સર્જન કરે છે જે માનવીના જીવનને સરળ બનાવે છે. ઓકે,
તો યુવા 2022 માટે જવાબદાર એઆઈ પર કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે લોન્ચ કર્યું, જેને ઇન્ટેલ ઇન્ડિયાના સહયોગથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મંત્રાલયના નેશનલ ઈ ગવર્નન્સ માને ડિજિટલ ગવર્નન્સની વાત છે દ્વારા વિકસાવવામાં આવ્યું। આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રાલય પોતાનો સહયોગ આપ્યો। આ પ્રોગ્રામમાં ભારતમાં ધોરણ 8 થી 12 માં અભ્યાસ કરતા તમામ શાળાના વિદ્યાર્થી માટે ખોલવામાં આવશે, રાઈટ। આ જે પ્રોગ્રામ છે 8 થી 12 માં ભણતા તમામ વિદ્યાર્થી માટે ખોલવામાં આવશે। આનાથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીની ઊંડી સમજણ તેમજ યુવાનોને માનવ કેન્દ્રિત ડિઝાઇનર બનવા પ્રોત્સાહિત કરવામાં આવશે। માય ગવર્નમેન્ટ એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક નાગરિક જોડાણ પ્લેટફોર્મ છે, જે 26 જુલાઈ 2014 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું, જે 3 સ્તંભોના આધારે વિકસાવવામાં આવ્યું છે, કરો, ચર્ચા કરો અને પ્રસાર। તો આ પણ તમે દેખી શકો, અને આ પ્લેટફોર્મ પર 2.5 કરોડથી વધુ નાગરિકોની નોંધણી કરવામાં આવી છે। તો આ બી એક સવાલ છે જે ધ્યાન રાખી શકો। સવાલ નંબર 6 છે, હાલમાં કયા દેશે સ્મોક ફ્રી એન્વાયરમેન્ટ એન્ડ રેગ્યુલેટેડ પ્રોડક્ટ્સ એમેન્ડમેન્ટ બિલ રજૂ કર્યું છે? તો ભાઈ હાલમાં ન્યુઝીલેન્ડે કોને રજૂ કર્યું છે? ન્યુઝીલેન્ડે આ પ્રકારનું બિલ રજૂ કર્યું છે। શું કહે છે ભાઈ, ન્યુઝીલેન્ડની જે સંસદ છે વર્ષ 2025 સુધીમાં ધૂમ્રપાન મુક્ત કરવાની વાત કરે છે। શું કહે છે? જે ન્યુઝીલેન્ડની સંસદ છે વર્ષ 2025 સુધીમાં ધૂમ્રપાન મુક્ત કરવાની વાત કરે છે, અને તેની આ યોજનાને પૂર્ણ કરવા માટે તાજેતરમાં સ્મોક ફ્રી એન્વાયરમેન્ટ એન્ડ રેગ્યુલેટેડ પ્રોડક્ટ્સ એમેન્ડમેન્ટ બિલ રજૂ કર્યું, સ્મોક ટોબેકો। ન્યુઝીલેન્ડ બાદ પણ મલેશિયા પણ 2007 પછી જન્મેલા લોકોને ધૂમ્રપાન અને ઈ સિગારેટ સહિત તમામ તમાકુ ઉત્પાદનના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહ્યું છે। ક્યાં પછી? 2007 પછી જન્મેલા લોકો માટે, સમજ્યા ને? તમાકુ એન્ડગેમ એ નીતિ અભિગમનો ઉલ્લેખ કરે છે કે જે તમાકુ મુક્ત ભવિષ્યના ઉદ્દેશ સાથે તંબાકુ સંબંધિત રોગોને સમાપ્ત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે। રિસર્ચ એ બી કહે છે કે જો કોઈ વ્યક્તિને 21 વર્ષ સુધી જો તંબાકુના સંપર્કમાં ના આવે તો આ જીવન તંબાકુના સંપર્કમાં ના આવે। બટ મુદ્દો ગંભીર છે અહીં આગળ તો એક વ્યક્તિ તંબાકુ ખાતો હોય અથવા સિગરેટ પીતો હોય તો પોતાના મિત્રને અહીં કસમ આપવામાં આવે છે કે દેખો મિત્ર, અહીં આગળ જો તમે એક કસ નહીં લો તો મિત્રતા ખતમ છે, રાઈટ। તો અહીં આગળ મિત્રતા મજબૂત છે। આ પ્રકારના સંદર્ભ માટે લગભગ મિત્ર માટે એટલી મજબૂત કહાની હોય છે કે શરૂઆતી જીવનમાં મિત્ર ખૂબ જ મહત્વ છે। અહીં આગળ આ કિસ્સામાં ઘણા સારા મિત્રો બની જાય, એ અલગ મુદ્દો છે કે થોડા વર્ષો બાદ કોલેજ બાદ કોઈ મિત્ર અહીં આગળ કોઈને બોલાવતા નહીં, બટ હા મિત્રની એ જે ગિફ્ટ છે પૂરા જીવન સુધી લઈ જાય અને એટલું કેરી કરી લે કે પોતાના જીવનને ખતમ કરવા માટે બી જવાબદાર હોય છે, રાઈટ। તો મિત્રતાના સંદર્ભમાં જરૂર ધ્યાનમાં રાખો। કમસે કમ હું તમને થોડા ડેટા લખાવું છું જે ભારતના સંદર્ભમાં મજબૂત છે જ્યારે વાત કરીએ તંબાકુની। તો આ બિલને પહેલા દેખી લઈએ તો બિલમાં ધૂમ્રપાનને નોંધપાત્ર રીતે ઘટાડવા અથવા દૂર કરવા માટે 3 વ્યૂહરચના માટે કહેવામાં આવ્યું છે। જો અમલમાં આવે તો આગામી પેઢીને કાયદેસર રીતે સિગરેટ ખરીદવાથી રોકવા માટે આ બિલ વિશ્વનો પ્રથમ કાયદો હશે। શું કહે છે? જો આ બિલ અમલમાં આવી જાય તો આગામી પેઢીને કાયદેસર રીતે સિગરેટ ખરીદવાથી રોકવા માટે આ બિલ વિશ્વનો પ્રથમ કાયદો હશે। હવે જો આની વ્યૂહરચના દેખીએ તો ભાઈ તમાકુમાં નિકોટિનની માત્રામાં નોંધપાત્ર ઘટાડો કરો, જેને કહેવામાં છે ડીનિકોટિનાઇઝેશન, અથવા તો ખૂબ જ ઓછી નિકોટિન સિગારેટ, જેથી વ્યસન ના બને। અને તમાકુ વેચતી દુકાનોની સંખ્યામાં કેટલા પરસેન્ટનો ઘટાડો? 90 થી 95% નો ઘટાડો 1 જાન્યુઆરી 2009 ના રોજ અથવા તે પછી જન્મેલા લોકોને તમાકુનું વેચાણ ગેરકાયદેસર છે। માને કે આમ શું કહે છે? ધૂમ્રપાન મુક્ત પેઢી, માની લો કે 2009 પહેલા જે બી લોકો જન્મેલા છે એમની એક આદત કદાચ હોય અહીં આગળ તંબાકુ સાથે સંબંધિત હોય, તો અહીં આગળ જે સરકાર કહે છે કે ભાઈ 1 જાન્યુઆરી 2009 પછી જે પણ કોઈ જન્મેલા છે તેવા બાળકોને અહીં આગળ તંબાકુથી મુક્ત રાખો, જેનાથી જે આવનારી પેઢી છે શું બને? ધૂમ્રપાન મુક્ત બને। શું બને? ધૂમ્રપાન મુક્ત। હવે સર ભારત સંબંધિત તંબાકુના ડેટા લખાઈ દઈએ। જેમ કે ભારતમાં જો વાત કરીએ તંબાકુથી, આ દેખી લેજો આ ડેટા, રાઈટ। ભારતમાં તંબાકુથી દર વર્ષે અરાઉન્ડ 1.35 મિલિયન, કેટલા મિલિયન? 1.35 મિલિયન, એટલે કે 13,50,000 લોકો અહીં આગળ નિધન પામે છે। 13,50,000 લોકો,
જે જબરદસ્ત કહાની છે, રાઈટ. વૈજ્ઞાનિક રિસર્ચ અનુસાર 3500 થી વધુ, રાઈટ, વૈજ્ઞાનિક રિસર્ચ અનુસાર જો વાત કરીએ પ્રતિ દિવસ 3500 થી વધુ ભારતીયોનું નિધન થાય છે. પ્રતિ દિવસ 3500 થી વધુ ભારતીયનું નિધન થાય છે. અરે સર ગજબ ડેટા કહી રહ્યા છો. ઓકે. ત્યારબાદ એક સર્વે હતો. કોનો સર્વે હતો? ગ્લોબલ યુથ ટોબેકો સર્વે. હવે જે ગ્લોબલ યુથ ટોબેકો સર્વે શું કહે છે કે ભાઈ એના અનુસાર ભારત દુનિયાનું તંબાકુ ઉપયોગકર્તાની બીજી સૌથી મોટી સંખ્યા છે. તંબાકુના સેવન બીજા નંબર પર છે. કેટલા લોકો તંબાકુ યુઝ કરે છે? 268 મિલિયન. કેટલા? 268 મિલિયન. માને કે સર 1 મિલિયન બરાબર 10 લાખ, રાઈટ. એક માને કે અહીંયા આગળ 26 કરોડ લોકો ભારતમાં અહીંયા આગળ તંબાકુની વાત કરી, તંબાકુનું સેવન. ઓકે. ઘણા લોકો કહેતા હશે મનમાં નહીં યાર આ આંકડો ખોટો છે. એ અલગ મુદ્દો છે, જેમાંથી 13 લાખ દર વર્ષે તંબાકુ સંબંધિત બીમારીથી મરી જાય. કેટલા? અહીં આગળ 13 લાખ લોકો દર વર્ષે તંબાકુ સંબંધિત બીમારીથી મરી જાય. આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો. ધૂમ્રપાનના કારણે 10 લાખ લોકોની નિધન થાય. કેટલા? કે ભાઈ આ જે તંબાકુનું માને કે આ જે ધૂમ્રપાન કરવાથી કેટલા લોકોનું નિધન થાય છે? તો 10 લાખ લોકોનું. એક સોંગ છે ને, સિગરેટ કા ધુઆं છલ્લે में उड़ा के. તો ભાઈ આનું આ પ્રભાવ દેખી શકો. કેટલા? ધૂમ્રપાન કરવાથી 10 લાખ લોકોનું અહીં નિધન થાય છે. અને 2 લાખ લોકોનું કેવી રીતે નિધન થાય? તો દેખો આ 2 લાખ લોકોની બી કહાની સાંભળી લો. 2 લાખથી વધુ લોકો જે સેકન્ડ હેન્ડ ધૂમ્રપાનનો જે ધુમાડો, એ બી તમને ખબર છે પેલા છલ્લા ઉડાવતા હોય, સામે લોકો બેઠા હોય, રાઈટ. તો એનાથી જો વાત કરીએ 2 લાખ લોકો અહીં આગળ ધુમાડાના સંપર્કમાં આવવાથી, રાઈટ, નિધન પામે છે. અને 35,000 થી વધુ જે ધૂમ્રપાન રહિત તંબાકુના ઉપયોગના કારણે નિધન પામે. 35,000 થી વધુ અહીં આગળ જો વાત કરીએ ધૂમ્રપાન રહિત તંબાકુના ઉપયોગના કારણે નિધન પામે છે. તો આ પણ તમે દેખી શકો. અને ભારતમાં લગભગ દેખો આ ડેટા યાદ કરી લેજો, યાદ કરવાની જરૂર નહીં પણ અમુક ખાલી જનજાગૃતિ માટે યાદ દેખી લેજો. ભારતમાં 15 વર્ષથી વધુ આયવાળા લોકો લગભગ 27 કરોડ છે. અને 13 થી 15 વર્ષના આયુ વર્ગમાં 8%, રાઈટ, 13 થી અને જો ડેટાની વાત કરીએ 13 થી 15 વર્ષના આયુ વર્ગના 8% સ્કૂલી બાળક, 8%, 8.5% જે સ્કૂલી બાળક છે એ કોઈના કોઈ રૂપથી તંબાકુના સેવન સાથે જોડાયેલા છે. તંબાકુના ઉપયોગના કારણે ભારત પર 1,77,340 કરોડનું અહીં આગળ વાર્ષિક આર્થિક બોજ છે. ભારતમાં જો દેખો તો ભાઈ 27% કેન્સર તંબાકુથી થાય છે. કેટલા પરસેન્ટ? 27% કેન્સર તંબાકુથી થાય. ભારતમાં તંબાકુ નિયંત્રણ પર WHO ફ્રેમવર્ક કન્વેન્શન અંતર્ગત તંબાકુ નિયંત્રણની વાત છે. ત્યારબાદ ભારતમાં ઇલેક્ટ્રોનિક સિગારેટ નિષેધ માટે 2019માં કાયદો આવ્યો હતો. અને અહીં આગળ મેં જેમ કીધું કે જો કોઈ વ્યક્તિને તમે 21 વર્ષ સુધી તંબાકુથી દૂર રાખી શકો તો જિંદગીભર તે વ્યક્તિ તંબાકુ નહીં અડે. અહીં આગળ ભારતમાં એ માંગણી બી છે કે જે તંબાકુના ઉત્પાદનની વહેંચણી કાનૂની ઉંમર વધારીને કેટલી કરી દો કે ભાઈ 21 વર્ષનો વ્યક્તિ અહીં આગળ તંબાકુ ખરીદી શકે. તો જે 21 વર્ષનો ક્રાઇટેરિયા છે ત્યાં સુધી બાળક પહોંચી જાય તો ઓબ્વિયસ છે કે અહીં આગળ તંબાકુથી દૂર રહે. તો કમસે કમ બાકી કંઈ ના કરી શકીએ, બટ હા એક કાર્ય એ કરી શકીએ કે ભાઈ તમારા જે બાળકો છે, માની લો કે તમે ધૂમ્રપાનના સંપર્કમાં છો, બટ અહીં આગળ ચલો તમે આદત છોડવાનો પ્રયત્ન કરી રહ્યા છો, બટ અહીં આગળ જો તમે કોઈ બાળકને આ આદતથી છુટકારો મેળવવા મદદ કરો તો તમે અહીં આગળ એક સોશિયલ કોઝમાં કામ કરી શકો. ને તમે પણ અહીં આગળ જો ધૂમ્રપાનથી સંબંધિત છો તો જરૂર છોડવાનો પ્રયત્ન કરો, જે તમારા માટે ને તમારા પરિવાર માટે નુકસાનકારક છે. ઠીક, તો મળીશું નેક્સ્ટ ક્લાસમાં. ત્યાં સુધી વાંચો, તૈયારી કરો, મોજ કરો. ને હા, કાલે સેશન નહીં, કાલે યુટ્યુબ સેશન નહીં રહે તો એની જરૂર ધ્યાન રાખજો. ઠીક છે. ને બાકી ઘણા વિદ્યાર્થીઓનું કહેવું એવું છે કે સર દેખો તમારામાં વ્યૂઝ નહીં આવી રહ્યા. દેખો વ્યૂઝ મોં માયા છે. અમારો હેતુ છે કે 30 વિદ્યાર્થી પાસ થવા જોઈએ
જ્યારે કઈ એક્ઝામ આપણી નીકળે, જ્યારે ડીવાયએસઓ ની પ્રિલિમની જે રિઝલ્ટ આવે તો અમારો ટાર્ગેટ એ છે. તો અમારા માટે 100 વિદ્યાર્થી બી મોર ધેન ઇનફ છે, રાઈટ. તમારો જે પ્રેમ છે અમારા માટે મજબૂત છે. બાકી આમાં આને વધુમાં વધુ તમારા માટે પ્રયત્ન કરતો રહીશ કે કેટલું વધુ મજબૂત કન્ટેન્ટ લાવી શકે. તો ત્યાં સુધી વાંચો, તૈયારી કરો અને મોજ કરો.